नमस्कार विद्यार्थी मित्रों। गया लेक्चर में આપણે સ્વાધ્યાયના તો એક્ઝામ્પલ જોઈ ગયા। હવે ઉપનિશ્ચાયક અને સહઅવયવ। તો ઉપનિશ્ચાયક અને સહઅવયવ કોને કહેવાય? તો તેની આપણે તો સમજૂતી જોઈએ। ઉપનિશ્ચાયક અને સહઅવયવ તો આપેલ તો ઉપનિશ્ચાયક અને સહઅવયવનો ઉપયોગ નિશ્ચાયકના વિસ્તરણમાં થાય। નિશ્ચાયકનું વિસ્તરણ કરવામાં એનો આપણે ઉપયોગ કરીશું। તો માટે આપણે ઉપનિશ્ચાયક તો પહેલાં ઉપનિશ્ચાયકની વ્યાખ્યા જોઈએ। ઉપનિશ્ચાયક નિશ્ચાયકનો એ આઈ જે ઘટક નિશ્ચાયકનો ઘટક એ આઈ જે એ આઈમી હાર અને જેમાં સ્તંભમાં રહેલો ઘટક એ આપણે જાણીએ। તો આ ઘટક માટે એનો ઉપનિશ્ચાયક કેવી રીતે મેળવી શકાય? તો એ માટે આપણે કહી શકીએ કે આ આઈમી હાર અને જેમાં સ્તંભનો ઘટક છે। તો આ હાર અને આ સ્તંભ તો આ હાર અને આ સ્તંભના ઘટકોને નિશ્ચાયકમાંથી દૂર કરતા, એટલે કે ઘટકોને દૂર કરી બાકી રહેલા ઘટકોને તે જ સ્થિતિમાં રાખી તેને તો નિશ્ચાયક સ્વરૂપે લખતા મળતો નિશ્ચાયકને ઘટક એઆઈજેનો ઉપનિશ્ચાયક કહેવાય। જેને સંકેતમાં એમ આઈ જે સંકેત વડે દર્શાવાય। એઆઈ જેનો ઉપનિશ્ચાયક એને આપણે એમ આઈ જે સંકેત વડે દર્શાવીશું। અહીંયા ઉદાહરણ તરીકે આપણે સમજવું હોય તો આપણે આ રીતે ગણતરી કરી શકીએ। એ ઉપરાંત અહીંયા ઉપનિશ્ચાયક તો દ્વારા મળતો નિશ્ચાયક, એટલે કે અહીંયા કોઈ ઘટકનો ઉપનિશ્ચાયક મેળવીએ તો આપણને નિશ્ચાયક સ્વરૂપે મળે, અને નિશ્ચાયક સ્વરૂપે મળે તો જો આપેલ નિશ્ચાયક એન કક્ષાનો ચોરસ શ્રેણી, તો અહીંયા તો એન કક્ષાવાળો નિશ્ચાયક હોય, એટલે કે આપેલ નિશ્ચાયક એન કક્ષાવાળો નિશ્ચાયક હોય તો કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચાયક n-1 કક્ષાવાળો હોય। અહીંયા એનનું મૂલ્ય ગ્રેટર દેન ઇક્વલ ટુ 2 લઈશું, કારણ કે n-1 n=1 લઈએ તો એક કક્ષાવાળા નિશ્ચાયક માટે તો ઘટક માટે ઉપનિશ્ચાયક આપણે મેળવી શકીએ
નહીં. પણ તો n ગ્રેટર દેન ઇક્વલ ટુ 2, તો આ એક અગત્યનું પરિણામ છે. હવે આપણે જોઈએ કે જો એ ઇક્વલ ટુ, તો 3 કક્ષાવાળો આપણે નિશ્ચાયક લઈએ અહીંયા, એ ઇક્વલ ટુ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33, આ પ્રમાણે નિશ્ચાયક લેતા. તો એ ઇક્વલ ટુ, તો આ લેતા. હવે તો A12નો ઉપનિશ્ચાયક, તો એને આપણે તો સંકેતમાં M12 વડે દર્શાવી શકીએ. અને M12 કેવી રીતે મળે? તો A12 ઘટક છે એ જે હાર, તો પ્રથમ હારમાં છે અને કયા સ્તંભમાં છે? તો પ્રથમ સ્તંભમાં. તો એ ઘટકો દૂર કરતો, તો એ ઘટકો દૂર કરતા તો બાકી રહેતા ઘટકો, તો બાકી રહેતા ઘટકો આ 4 ઘટકો રહેશે જે પણ સ્વરૂપમાં હોય એ જ સ્વરૂપે ગોઠવી દો. A21, A23, A31, A33. તો આ જે નિશ્ચાયક મળે એ નિશ્ચાયકને આપેલ ઘટક A12નો ઉપનિશ્ચાયક કહેવાય. આ રીતે કોઈ પણ ઘટક આપણને આપેલો હોય તો એના માટે એ કઈ હાર અને કયા સ્તંભમાં એ ઘટકો દૂર કરી દો, બાકી રહેતા ઘટકોને તો નિશ્ચાયક સ્વરૂપે લખી દો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપેલ નિશ્ચાયક એ 3 કક્ષાવાળો નિશ્ચાયક હતો. તો એનો ઉપનિશ્ચાયક, તો કોઈ ઘટકનો ઉપનિશ્ચાયક મેળવીએ તો એ તો 2 કક્ષાવાળો તો અહીંયા નિશ્ચાયક મળે. તો આ રીતે આપણે તો એના તો ઉપનિશ્ચાયક મેળવી શકીએ. હવે ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ તરીકે એ ઇક્વલ ટુ, તો કોઈ નિશ્ચાયક લઈએ 2, -3, 5, 1, 2, 3, -1, -2, -3. તો આ નિશ્ચાયક માટે ઘટક 5નો, તો ઘટક આપણને આપેલો છે તો અહીંયા ઘટક 5 એક જ જગ્યાએ છે માટે તો 5 માટે આપણે લખી શકીએ 5નો ઉપનિશ્ચાયક શોધો. તો આ ઘટકનો ઉપનિશ્ચાયક શોધો. હવે 5 આપણે જાણીએ છીએ કે 5 એક તો કઈ હાર? તો પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. અને માટે આપણે કહી શકીએ કે અહીં 5 એ, તો અહીં 5 એ પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક છે. તો માટે એનો ઉપનિશ્ચાયક, તો તેનો ઉપનિશ્ચાયક આપણે લખવો હોય તો તેનો ઉપનિશ્ચાયક આપણે લખી શકીએ કે M, પણ કઈ હાર? તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ, તો M13 અને ઇક્વલ ટુ, હવે આપણે લખી શકીએ 5નો તો ઉપનિશ્ચાયક મેળવીશું. તો 5 જે હાર, તો પ્રથમ હાર અને તો ત્રીજા સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી દો, બાકી રહેતા 4 ઘટકો તો એને નિશ્ચાયક સ્વરૂપે તો એ સ્થિતિમાં તો નિશ્ચાયક સ્વરૂપે લખી દો -1, -2. તો આ પ્રમાણે આપણને તો એનો તો ઉપનિશ્ચાયક મળે. ઉપનિશ્ચાયક એ પણ એક સંખ્યા થશે એટલે કે એનું વિસ્તરણ કરી દો, તો વિસ્તરણ કરીએ તો -2, માઇનસ તો +2 અને ઇક્વલ ટુ 0. તો માટે કહી શકીએ કે 5નો ઉપનિશ્ચાયક તો 0 થાય. આ પ્રમાણે આપણે ઉપનિશ્ચાયક મેળવી શકીએ છીએ. હવે બીજી વ્યાખ્યા જોઈએ તો બીજી વ્યાખ્યા સહઅવયવ. સહઅવયવ કોને કહેવાય? તો નિશ્ચાયકનો કોઈ પણ ઘટક, તો કોઈ પણ નિશ્ચાયક આપણને આપેલો હોય તો એ નિશ્ચાયકનો કોઈ પણ ઘટક Aij એનો સહઅવયવ આપણે મેળવવો હોય તો આપણે લખી શકીએ નિશ્ચાયકનો કોઈ ઘટક Aij ના, તો નિશ્ચાયકના કોઈ ઘટક Aij ના ઉપનિશ્ચાયકને, તો ઉપનિશ્ચાયકને -1/i + j વડે ગુણતા,
તો -1/i + j વડે ગુણવામાં આવે તો ગુણતા જે સંખ્યા મળે તો ગુણતા ai jનો સહઅવયવ મળે એમ કહી શકાય. અને તો તથા આપણે કહી શકીએ તથા aij ના સહઅવયવને તો કેપિટલ aij સંકેત વડે દર્શાવાય. માટે આપણે કહી શકીએ કેપિટલ aij અને ઇક્વલ ટુ -1/i + j ઇન્ટુ mij. તો આ પ્રમાણે આપણે તો એની વ્યાખ્યાયિત કરી શકીએ. તો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે તો જો એ ઇક્વલ ટુ તો હમણાં આપણે જોઈ ગયા એવો તો અહીંયા તો નિશ્ચાયક લઈએ તો નિશ્ચાયક 2 -3 5 આ જ નિશ્ચાયક લઈએ 1 2 તો 1 2 3 -1 -2 અને -3 માટે -2નો સહઅવયવ મેળવો. તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં -2 તો -2 એ કઈ હારનો ઘટક છે? ત્રીજી હાર અને બીજા સ્તંભનો. એ ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક છે. માટે તો -2નો સહઅવયવ અને ઇક્વલ ટુ એના આપણે કેપિટલ સ્વરૂપે લખી શકીએ. કેપિટલ એ ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે કે 3 2 અને ઇક્વલ ટુ આપણે કહી શકીએ -1 તો 3 + 2 ઇન્ટુ તો આપણે કહી શકીએ કે m32 એનો ઉપનિશ્ચાયક m32 પણ m32 ઇક્વલ ટુ તો -1/3 + 2 ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક. તો ઉપનિશ્ચાયક કેવી રીતે મળે આપણે જોઈ ગયા. -2 જે હાર જે સ્તંભમાં હોય એ ઘટકો દૂર કરતા તો આ 4 ઘટકો રહેશે 2 5 1 3 તો એને તો નિશ્ચાયક સ્વરૂપે લખી દો. એ સ્થિતિમાં તો 2 5 અને તો 1 3 તો આ ઘટક મળે અને ઇક્વલ ટુ -1/5 એટલે કે -1 ઇન્ટુ તો આનો વિસ્તરણ કરીએ તો 6 - 5 તો 6 - 5 એટલે કે 1 અને ઇક્વલ ટુ -1. માટે આપણે કહી શકીએ કે a32 અને ઇક્વલ ટુ -1 એટલે કે તો -2નો સહઅવયવ -1 મળે. આ રીતે આપણે સહઅવયવ મેળવી શકીએ. હવે અગત્યનું આપણને પરિણામ મળે કે ખરેખર તો આપણે તો કોઈ પણ નિશ્ચાયક માટે તો એનું પ્રથમ હારથી વિસ્તરણ કરીએ અથવા બીજી હારથી વિસ્તરણ કરીએ કે ત્રીજી હારથી વિસ્તરણ કરીએ ત્યારે આપણે તો ઘટકોને એના સહઅવયવ વડે ગુણીએ અને આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણ નંબર તો એક ઉદાહરણ પણ આપણે ગણતરી કરીએ ત્યારબાદ તો ઉદાહરણમાં આપણને તો એ એક્ઝામ્પલ સ્વરૂપે પરિણામ આપણને આપેલું જ છે. તો એની મદદથી આપણે તો કેટલાક અર્થ મેળવી શકીએ. તો અહીંયા આપણે પહેલાં ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 20 જે આપણે અહીંયા કેટલાક તો ઉદાહરણ જોઈ ગયા એવું જ અહીંયા ઉદાહરણ છે. નિશ્ચાયક 1 - 2 અને 4 3 ના બધા જ ઘટકોના ઉપનિશ્ચાયક અને સહઅવયવ લખો. ના બધા જ ઘટકોના ઉપનિશ્ચાયક તથા સહઅવયવ લખો. અહીંયા આપણે જોઈએ કે આપણે 3 કક્ષાવાળા
નિશ્ચાયક માટે આપણે ગણતરી કરી ગયા, પણ બે કક્ષાવાળો નિશ્ચાયક હોય ત્યારે એના ઘટકો A11 A12 A21 અને A22 એ પ્રમાણે લખાય. તો અહીં આપણે કહી શકીએ કે અહીં M11, તો પહેલાં આપણે ઘટક મેળવીએ M11 એટલે કે ઘટક 1નો સહઅવયવ. તો M11 ઇક્વલ ટુ, તો આ બે, તો 1 જે હાર અને જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી દો તો માત્ર 3 ઘટક રહે, એને નિશ્ચાયક સ્વરૂપે લખો તો ઇક્વલ ટુ 3. આ જ રીતે M12 એટલે કે -2નો ઉપનિશ્ચાયક. -2નો ઉપનિશ્ચાયક મેળવવો હોય તો -2 જે હાર એટલે કે પ્રથમ હાર અને તો બીજા સ્તંભમાં છે માટે M12 આપણે લખીએ છીએ. તો એના માટે તો એ ઘટકો દૂર કરો, મળતો ઘટક તો એને નિશ્ચાયક સ્વરૂપે લખો તો એક ઘટક નિશ્ચાયક સ્વરૂપે મળે 1 × 1 તો ઇક્વલ ટુ 4. આ જ રીતે આના માટે આપણે લખીએ M21 અને ઇક્વલ ટુ તો ફરી તો બીજી હાર અને પ્રથમ સ્તંભ, તો એ ઘટકો દૂર કરો તો -2 મળે, તો નિશ્ચાયકમાં -2. અહીંયા માનાંકનો સંકેત નથી, નિશ્ચાયકનો સંકેત છે એટલે કે -2. આ જ રીતે M22 ઇક્વલ ટુ તો ફરી એક જ ઘટક 1 મળે એટલે કે તો 1. આ નિશ્ચાયકનો સંકેત છે, આ માનાંકનો સંકેત નથી, એ ખાસ ધ્યાનમાં રાખીશું. એટલે કે સંકેત લખ્યા સિવાય પણ આપણે સીધું લખી શકીએ, તો સીધો ઘટક લખી શકીએ. એટલે કે સંકેત લખવામાં ક્યારેક ભૂલ થવાની શક્યતાઓ રહે છે, કારણ કે માનાંકનો સંકેત પણ આવા સ્વરૂપનો છે. તથા આપણે લખી શકીએ E11, તો સહઅવયવ. તો અહીં તો દરેક ઘટકના ઉપનિશ્ચાયક આપણે મેળવી દીધા. તો અહીં પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક, તો પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક નીચે મુજબ મળે, એમ આપણે લખી શકીએ. હવે તો તથા સહઅવયવ તો સહઅવયવ તો આ રીતે મળશે E11. તો સહઅવયવ માટે આપણે ગણતરી કરીએ તો E11 ઇક્વલ ટુ તો -1 + 1 ઇન્ટુ તો M11 અને ઇક્વલ ટુ -1 + 2 એટલે કે +1 તો 1 ઇન્ટુ તો 3, કારણ કે M11 ઇક્વલ ટુ 3 એટલે કે ઇક્વલ ટુ 3. આ જ રીતે E12 તો E12 અને ઇક્વલ ટુ તો ફરી લખી શકીએ -1 + 1 + 2 ઇન્ટુ તો M12 અને ઇક્વલ ટુ -1 તો 3 એટલે કે -1 ઇન્ટુ M12 ઇક્વલ ટુ 4 અને ઇક્વલ ટુ -4. આ જ રીતે E22 તો E21 અને ઇક્વલ ટુ -1 + 2 + 1 ઇન્ટુ M21 -1 + 3 એટલે કે -1 ઇન્ટુ M21, તો એ આપણે મેળવેલું છે -2 અને ઇક્વલ ટુ તો +2. એ જ રીતે E22 અને ઇક્વલ ટુ -1 + 2 + 2 એટલે કે 4 તો 2 + 2 ઇન્ટુ M22 અને ઇક્વલ ટુ તો +1, કારણ કે યુગ્મ ઘાત છે સરવાળો, તો 1 ઇન્ટુ તો M22 ઇક્વલ ટુ 1 તો ઇક્વલ ટુ 1. આ પ્રમાણે તો આપણને તો દરેક ઘટકના તો સહઅવયવ મળે. તો દરેક ઘટકના સહઅવયવ આ રીતે મેળવી શકાય. અહીંયા આપણે ઘટક લખીને પણ ગણતરી કરી શકીએ કે તો પ્રથમ ઘટક એટલે કે E11 ઇક્વલ ટુ 1નો સહઅવયવ, એ પ્રમાણે પણ લખી શકાય. પણ સંકેત દ્વારા આપણે તો સીધું આ રીતે ગણતરી તો આ રીતે લખાણ લખીએ તો કોઈ વાંધો નથી. હવે આપણે બે પરિણામો આપણે જોઈએ કે કોઈ પણ નિશ્ચાયક આપણને આપેલો હોય કે A ઇક્વલ ટુ, તો જો A ઇક્વલ ટુ આ પ્રમાણે આપણને નિશ્ચાયક આપેલો હોય E11 E12 A13 A21 A22 A23 A31 A32 A33. તો આ નિશ્ચાયકનું પ્રથમ હારથી વિસ્તરણ કરતા તો પ્રથમ હારથી વિસ્તરણ કરીએ તો આપણે આ પ્રમાણે કરીએ છીએ E11 ઇન્ટુ -1 + 1 + 1 ઇન્ટુ
तो A11 જે હાર અને જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરો તો નિશ્ચાયક મળે A22 A23 A32 A33। તો આ પ્રમાણે આપણને તો નિશ્ચાયક એ માટે આપણને વિસ્તરણ મળે। એ જ રીતે બીજો ઘટક તો પ્લસ A12 ઇન્ટુ -1 + 2 ઇન્ટુ તો A12 માટે એ હાર અને જે સ્તંભમાં હોય ઘટકો દૂર કરી દો તો A21 A23 A31 અને A33 આ પ્રમાણે નિશ્ચાયક મળશે। તથા તો પ્લસ તો ત્રીજા ઘટક દ્વારા તો નિરૂપણ મેળવીએ તો -1 + 3 ઇન્ટુ તો આ ઘટક માટે તો એ હાર અને સ્તંભમાં હોય ઘટકો દૂર કરો તો A21 A22 A31 A32 આ પ્રમાણે આપણે નિશ્ચાયકનું વિસ્તરણ કરી શકીએ। તો વિસ્તરણ માટેનું આ સૂત્ર હતું, પણ ખરેખર તો આ ઘટક A11 અને આ ઘટક તો અહીંયા જે આપણને ઘટક મળે તો અહીંયા આપણે જે ઘટક મેળવીએ તો આ તો સૂત્ર દ્વારા જે ઘટક મેળવી છે એ તો ખરેખર કેપિટલ A11 એટલે કે A11નો સહઅવયવ। એ જ રીતે A12 ઇન્ટુ તો આ ઘટક મળે તો કેપિટલ A તો 12 અને માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો A11 ઇન્ટુ કેપિટલ A11 કારણ કે A11નો સહઅવયવ। તો સહઅવયવ માટેનું સૂત્ર છે A11 જે હાર અને જે સ્તંભમાં હોય ઘટકો દૂર કરી જે તો એનો ઉપનિશ્ચાયક મળે એ ઉપનિશ્ચાયકને -1 + 1 મળે ગુણતા તો આ ઉપનિશ્ચાયક છે અને આ તો -1 + 1 + 1 એટલે કે તો સહઅવયવ મળે માટે આપણે કહી શકીએ કે A11 ઇન્ટુ કેપિટલ A11 A12 ઇન્ટુ કેપિટલ A તો 12 પ્લસ A13 ઇન્ટુ કેપિટલ A13 અને ઇક્વલ ટુ નિશ્ચાયક એ થાય। આ જ રીતે તો તે જ રીતે તો આવા ટૂંકા સંકેતમાં તો ફરી તો તે જ રીતે નિશ્ચાયકનું બીજી હારથી વિસ્તરણ આ સ્વરૂપે લખી શકાય। તો વિસ્તરણ તો ટૂંકમાં આપણે લખવું હોય તો વિસ્તરણ આ રીતે લખી શકાય કે A ઇક્વલ ટુ તો ડેલ્ટાના બદલે A લખીએ તો A ઇક્વલ ટુ તો A21 ઇન્ટુ કેપિટલ A21 એટલે કે A21 તો અહીંયા તો A21 ઇન્ટુ કેપિટલ A21 પ્લસ A22 ઇન્ટુ કેપિટલ A22 પ્લસ A23 ઇન્ટુ કેપિટલ A23 એનો અર્થ કે આમ નિશ્ચાયકની કોઈ પણ હારના પ્રત્યેક ઘટકને એના સહઅવયવ વડે ગુણી ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય મળે। તો માટે એક અગત્યનું આપણે પરિણામ મેળવી શકીએ। એ જ રીતે નિશ્ચાયકને કોઈ પણ સ્તંભ લો અને તો એ સ્તંભ માટે પણ આ જ રીતે વિસ્તરણ લખી શકાય। નિશ્ચાયક એનું વિસ્તરણ સ્તંભથી લખવું હોય પ્રથમ સ્તંભથી વિસ્તરણ લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય A11 સ્તંભનો પ્રથમ ઘટક A11 ઇન્ટુ કેપિટલ A11 પ્લસ A21 ઇન્ટુ કેપિટલ A21 પ્લસ A31 ઇન્ટુ કેપિટલ A31। આમ નિશ્ચાયકની પ્રત્યેક હારને અનુરૂપ આપણે એનું વિસ્તરણ તો લખી શકીએ। તો આમ આપણે કહી શકીએ કે આમ નિશ્ચાયકની તો આપણે એક અગત્યનું પરિણામ મળે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભ ના પ્રત્યેક ઘટકને તેના સહઅવયવ વડે ગુણી ઉમેરતા નિશ્ચાયકનું વિસ્તરણ મળે કે મૂલ્ય મળે। તો આ એક અગત્યનું પરિણામ। આવું જ એક બીજું પણ પરિણામ મળે કે નિશ્ચાયકની કોઈ પણ હાર તો આવું એક બીજું પણ પરિણામ છે એ આપણે તો સીધું આપણે લખી દઈશું કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભ ના પ્રત્યેક ઘટકને
अन्य कोई हार કે સ્તંભ હોય ત્યારે સ્તંભ અને હાર હોય ત્યારે હાર, તો અન્ય કોઈ હાર કે સ્તંભના અનુરૂપ સહઅવયવ વડે ગુણી ઉમેરતા શૂન્ય મળે. એટલે કે આપણે લખી શકીએ તો પહેલી હાર જો E11 E12 ને E13 અને બીજી કોઈ એક હાર ત્રીજી હાર લો તો ત્રીજી હારના અનુરૂપ સહઅવયવ એટલે કે E11 ને ત્રીજી હારના પ્રથમ ઘટકનો સહઅવયવ કેપિટલ A31 વડે ગુણી દઈએ. એટલે કે આપણે લખી શકીએ A11 ઇન્ટુ કેપિટલ A31 પ્લસ A12 ઇન્ટુ કેપિટલ A32. એટલે કે પ્રથમ હારનો બીજો ઘટક તો ત્રીજી હારના બીજા ઘટકના અનુરૂપ સહઅવયવ વડે ગુણી દઈએ પ્લસ A13 ઇન્ટુ કેપિટલ A33 અને ઇક્વલ ટુ 0 મળે. આ જ રીતે પ્રથમ હાર અને બીજી હાર માટે પણ તો આપણે લખી શકીએ. આમ પ્રત્યેક હાર માટે આપણને આવા બે નિરૂપણ મળે કે પ્રથમ હાર માટે એક નિરૂપણ લખેલું છે. એ જ રીતે તો પ્રથમ હાર અને બીજી હારના અનુરૂપ સહઅવયવ એટલે કે તો કેપિટલ A21 પ્લસ A12 ઇન્ટુ કેપિટલ A22 પ્લસ A13 પ્રથમ હારનો તો ત્રીજો ઘટક અને બીજી હારના ત્રીજા ઘટકનો સહઅવયવ કેપિટલ A23, તો એનું મૂલ્ય પણ 0 થાય. એટલે કે પ્રત્યેક હાર માટે આવા બે નિરૂપણ લખી શકાય. બીજી હાર માટે એ રીતે ત્રીજી હાર માટે પણ તમે બે નિરૂપણ લખી શકો છો. એ જ રીતે પ્રત્યેક સ્તંભ માટે પણ બે નિરૂપણ લખી શકાય જેનું મૂલ્ય 0 થાય. તો આ એક અગત્યનું તો પરિણામ છે. હવે એથી આગળ વધીએ ઉદાહરણ નંબર તો ઉદાહરણ 20 આપણે જોઈ ગયા. હવેથી આગળ તો ઉદાહરણ તો 22 નિશ્ચાયક આપણે આપેલો છે. નિશ્ચાયક 2 3 5 6 0 4 અને 1 5 7. આ નિશ્ચાયકના ઘટકોના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો તથા ચકાસો કે E11 ઇન્ટુ કેપિટલ A31 જે આપણે અહીંયા જોઈ ગયા એ જ નિરૂપણ છે પ્લસ E12 ઇન્ટુ કેપિટલ A32 પ્લસ E13 ઇન્ટુ કેપિટલ A33 અને ઇક્વલ ટુ 0. તો ઉકેલ પ્રત્યેક ઘટક માટે એનો આપણે સહઅવયવ મેળવીએ. તો પ્રત્યેક ઘટક માટે સહઅવયવ તો સૌપ્રથમ આપણે તો ઉપનિશ્ચાયક મેળવી દઈશું. તો નિશ્ચાયકના તો ઘટકોના ઉપનિશ્ચાયક તો અહીં પ્રત્યેક ઘટકોના ઉપનિશ્ચાયક નીચે મુજબ મળે. તો M11 ઇક્વલ ટુ તો પ્રથમ ઘટક 2 M11 એટલે કે 2 આ સ્થાનમાં હોય. ઘટક પ્રથમ હાર અને પ્રથમ સ્તંભમાં રહેલો ઘટક તો એ ઘટક દૂર કરી દો તો આ 4 ઘટકો રહેશે. એને આપણે નિશ્ચાયક સ્વરૂપે દર્શાવી દઈએ તો 0 4 5 7 અને ઇક્વલ ટુ આનું વિસ્તરણ કરો તો 0 તો 20 તો -20. આ જ રીતે M તો 1 2 અને ઇક્વલ ટુ તો ફરી બીજા ઘટક માટે આપણે ગણતરી કરી શકીએ. તો બીજા ઘટક માટે તો એનો ઉપનિશ્ચાયક આપણે મેળવ્યો. અહીંયા સહઅવયવ સાથે જ મેળવી દઈએ તો આપણને તો ગણતરીમાં સરળતા રહે. તો આપણે M12 બદલે તો 1 1 મેળવી દઈએ તો આપણને ગણતરીમાં સરળતા રહે. E11 ઇક્વલ ટુ તો ઉપનિશ્ચાયક નીચે મુજબ છે. તો ઉપનિશ્ચાયક અને સહઅવયવ બંને આપણે સાથે લખીએ છીએ. સહઅવયવ
નીચે મુજબ. તો A11 ઇક્વલ ટુ -1/1 + 1 ઇન્ટુ M11. તો આને -1/1 + 1 તો +1 થશે, 1 ઇન્ટુ તો -20 તો ઇક્વલ ટુ તો 1 ઇન્ટુ -20 અને ઇક્વલ ટુ -20. આ જ રીતે હવે બીજો તો ઉપનિચાયક મેળવીએ M તો 1 2 અને ઇક્વલ ટુ ફરી આપણને નિચાયક મળશે M12 એટલે કે પ્રથમ હાર અને બીજું તો સ્તંભનો ઘટક તો -3. તો એનો ઉપનિચાયક 6 4 1 - 7 તો 6 4 1 - 7 અને ઇક્વલ ટુ આનું વિસ્તરણ કરીએ તો -42 - 4 અને ઇક્વલ ટુ -46. હવે તો A12 અને ઇક્વલ ટુ -1/1 + 2 ઇન્ટુ M12 અને ઇક્વલ ટુ તો ફરી એના માટે આપણે ગણતરી કરીએ કે -1/3 એટલે કે તો ફરી આપણે કહી શકીએ કે એનું મૂલ્ય -1 થાય. -1 ઇન્ટુ -46 અને ઇક્વલ ટુ 46. તો A12 ઇક્વલ ટુ આ કિંમત મળે. એ જ રીતે M13 અને ઇક્વલ ટુ તો ફરી તો પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ દૂર કરી દો તો 6015 તો 6015 અને ઇક્વલ ટુ તો 30 - 0 એટલે કે 30 અને તો A13 અને ઇક્વલ ટુ -1/1 + 3 ઇન્ટુ M તો 13 પણ -1/4 એટલે કે 1 ઇન્ટુ 30 એટલે કે તો 30. આપણે સીધી કિંમત પણ તો લખી શકીએ. મૌખિક ગણતરી એટલી આપણે કરી શકીએ છીએ માટે તો એ બધી ગણતરીઓ અહીંયા દર્શાવવાની જરૂર પડતી નથી. સીધી કિંમત લખી શકાય આ કિંમતો આપણી તો સામે હોવાથી. હવે એ જ રીતે તો બીજી હારના ઘટકો એટલે કે M21 એટલે કે તો 6 માટે આપણે ઘટક મેળવી છે M21 તો એને તો અહીંયા તો બીજી હાર અને પ્રથમ સ્તંભ દૂર કરો તો -3 5 અને 5 - 7 -3 5 અને 5 તો -7 અને ઇક્વલ ટુ તો હવે આનું વિસ્તરણ કરી દો તો 21 - 25 21 - 25 એટલે કે તો -4 ફરી A21 તો -1/2 તો 2 + 1 ઇન્ટુ તો M તો 21 અને ઇક્વલ ટુ -1/3 એટલે કે -1 ઇન્ટુ -4 એટલે કે +4 તો આ કિંમત મળે. એ જ રીતે M તો 22 તો બીજો ઘટક બીજી હારનો બીજો ઘટક 0 તો એ ઘટક દૂર કરી દો તો 2 5 1 - 7 એનું વિસ્તરણ કરો તો -14 - 5 એટલે કે -14 - 5 એટલે કે -19 તો આ સીધી કિંમત લખી શકાય. એ જ રીતે A22 તો -1/2 + 2 ઇન્ટુ M22 પણ આની કિંમત તો +1 થાય તો આ જે કિંમત હતી એ જ એટલે કે -19 તો અહીંયા આપણે ગણતરી કરવાની જરૂર ન પડે તો સીધી આપણે કિંમત લખી શકતા હોવા જોઈએ. આ જ રીતે M તો 23 અને ઇક્વલ ટુ તો બીજી હાર અને તો ત્રીજો સ્તંભ તો M23 એટલે કે 4 માટે આપણે આ ઘટકો દૂર કરીએ તો 2 - 3 15 તો 2 - 3 15 એનું વિસ્તરણ કરો તો 10 + 3 એટલે કે તો 13 અને એ જ રીતે તો A23 અને ઇક્વલ ટુ -1/2 + 3 ઇન્ટુ M23 એટલે કે -1 ઇન્ટુ 13 અને ઇક્વલ ટુ -13. આ રીતે દરેક ઘટક માટે આપણે ગણતરી કરવાની છે. M તો 31 તો ત્રીજી હાર અને પહેલો તો સ્તંભ એટલે કે 1 તો 1 માટે તો આ ઘટક માટે આપણે ગણતરી કરીએ તો એ ઘટક દૂર કરી દો તો -3 5 0 4 અને ઇક્વલ ટુ -12 - 0 તો -12 A31 અને ઇક્વલ ટુ તો A31 ઇક્વલ ટુ તો ફરી આપણે કહી શકીએ કે -1/3 + 1 4 ઇન્ટુ તો M31 પણ M31 ઇક્વલ ટુ -12 તો આની કિંમત +1 તો -12. આ જ રીતે
M32 તો M32 ઇક્વલ ટુ તો ફરી એને નિશ્ચાયક સ્વરૂપે લખીએ M32 એટલે કે તો ત્રીજી હાર અને બીજો સ્તંભ 5 તો 5 માટે આપણે ઘટક મેળવીએ તો 2564 તો 2564 અને ઇક્વલ ટુ 8 માઇનસ 30 8 માઇનસ 30 એટલે કે માઇનસ 22 એ જ રીતે A32 અને ઇક્વલ ટુ તો -1/5 ઇન્ટુ M તો 32 પણ -1/5 એટલે કે -1 તો ફરી તો -1 ઇન્ટુ -20 તો 2 એટલે કે 22 M33 અને ઇક્વલ ટુ ફરી 3 હાર નિશ્ચાયક આપણને મળે 3 અંતિમ ઘટક તો 2 - 3 60 નિશ્ચાયકના ઘટકો લખી દો ઉપનિશ્ચાયક આપણને મળે 0 માઇનસ પ્લસ એટલે કે 18 અને A33 ઇક્વલ ટુ તો ફરી આપણે કહી શકીએ -1/6 ઇન્ટુ M33 પણ આના ઘટકો આપણે મેળવીએ ત્યારે તો આપણે જોઈ શકીએ છીએ કે -1/6 પ્લસ 1 અને M33 ઇક્વલ ટુ 18 તો ઇક્વલ ટુ તો એનું એ જ ચિહ્ન મળે 18 તો આ માગેલા સહઅવયવ અને ઉપનિશ્ચાયક થાય પણ પરિણામ મેળવીએ તો ફરી અહીંયા આપણે કહી શકીએ કે તો E11 ઇન્ટુ તો માટે તો અહીં આપણે કહી શકીએ કે અહીં E11 તો E11 ઇન્ટુ કેપિટલ E1 તો 31 પ્લસ E12 ઇન્ટુ કેપિટલ A32 પ્લસ A13 ઇન્ટુ કેપિટલ A33 તો આનું મૂલ્ય મેળવું તો ઇક્વલ ટુ A11 એટલે કે પ્રથમ હારના ઘટકો તો પ્રથમ હારના અનુરૂપ ઘટકો તો પહેલો ઘટક 2 અને કેપિટલ A તો 31 A31 ઇક્વલ ટુ -12 તો 1 ઇન્ટુ તો 2 ઇન્ટુ -12 2 ઇન્ટુ -12 તો -12 એટલે કે A31 પ્લસ -3 ઇન્ટુ A32 તો 22 તો પ્લસ -3 ઇન્ટુ 22 ફરી પ્લસ 5 ઇન્ટુ 18 પ્લસ 5 ઇન્ટુ 18 અને ઇક્વલ ટુ તો -20 તો -24 -66 પ્લસ 90 અને ઇક્વલ ટુ આ બંનેનો સરવાળો કરીએ તો -90 થાય તો 90 - 90 અને ઇક્વલ ટુ તો 0 અને માટે આપણે કહી શકીએ કે આનું મૂલ્ય તો 0 થાય.